સુંદર વસ્ત્રો આપવામાં આવ્યા અને પોતાના ઝૂલે આજે સુદામાને બેસાડ્યા છે અને પછી કાનુડાએ બાપ મજાક ચાલુ કરી જ્યારે નાનો ન બોલી હગે ને ત્યારે મોટાએ સામેથી સમજીને બોલી જવાય ઓલો તો બિચારા એની કઈક મજબૂરીને લીધે ચૂપ રહેતો હોય ત્યારે મોટાએ સમજી એને પેલા કહેવાય આયા કાનુડો પેલા બોલે એને એમ થયું કે આ નહીં બોલી હકે સુદામા કાઈ નહીં બોલી હકે એને કૃષ્ણએ કીધું એ ભાઈબંધ છો મને મળવા આવ્યો કાઈ લાવ્યો નથી મારી ભાભીએ કાઈ નથી મોકલ્યો સુદામાને બધું યાદ પણ બાપ રજૂ કેમ કરું કે હું આ તાંદુલ લાવ્યો આયા કાનુડા પાસે શીખવાનું કે કોઈ આપણાથી નાનો માણસ જ્યારે ન બોલી શકતો હોય ને ત્યારે આપણે સામેથી કહી દેવાય તારે આ જરૂર છે ને આ બધું બાપા ભાગવત સાંભળીને શીખવાનું છે જીવનમાં ઉતારવાનું એ કઈક એનું પરિણામ દેખાય એટલે ગળા ફાડીને આ ગાય છે